નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. વિદ્યાને વંદન, સંસ્કારોને સન્માન અને પ્રકૃતિ સાથેનો અનોખો સંગમ. વસંતના પાવન પર્વે વસંત પંચમી નિમિત્તે કલરવ શિશુ વિકાસ કેન્દ્રના બાલ મંદિર વિભાગના ગુજરાતી માધ્યમના નાના બાળકો સરસ્વતી માતાની ભક્તિ સાથે પુસ્તકનું પૂજન કરીને વસંતોત્સવની ઉજવણી કરી હતી. કલરવ શિશુ વિકાસ કેન્દ્રના બાલ મંદિર વિભાગણ દ્વારા દર તહેવારની ઉજવણી કંઈક અલગ રીતે કરીને સમાજને સકારાત્મક સંદેશ આપવામાં આવે છે. તે જ પરંપરાને આગળ વધારતા વસંત પંચમીના પાવન પર્વે વસંત ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. વસંત ઉત્સવ દરમિયાન પ્રી પ્રાઇમરીના વિદ્યાર્થીઓ કમળ પર બિરાજમાન વિદ્યાની દેવી મા સરસ્વતી તેમજ પ્રકૃતિ સાથે જોડાયેલા વિવિધ વેશભૂષામાં સજ્જ વિદ્યાર્થીઓએ એક આકર્ષણનું કેન્દ્ર બનતા બાળકોના આ રૂપે વિદ્યાની મહિમા સાથે પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ સ્પષ્ટ રીતે ઝળહળી રહ્યો હતો. 300 જેટલા બાલ મંદિરના વિદ્યાર્થીઓએ પુસ્તકો પર કંકુ તિલક કરી સામૂહિક પૂજન કરવામાં આવ્યું હતું, જે શિક્ષણ સાથે બાળકોમાં સંસ્કાર, શ્રદ્ધા અને વિદ્યા પ્રેમનું બીજ રોપવાનું કાર્ય કરે છે. આ અવસરે માં સરસ્વતીનું શાસ્ત્રોક્ત પૂજન અને આરતી, રંગબેરંગી વેશભૂષા અને બાળ સહજ ઉત્સવથી સમગ્ર પરિસરમાં વસંતનો માહોલ છવાઈ ગયો હતો. પૂજન વિધિ અને આરતીમાં મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિનભાઈ શાહ સહિત ટ્રસ્ટના હોદ્દેદારો, આચાર્ય અને શિક્ષકશ્રીઓ જોડાઈને વસંત પંચમીની ભવ્ય અને ભાવસભર ઉજવણી કરવામાં આવી હતી. કલરવ શિશુ વિકાસ કેન્દ્રની વિશેષતા એ છે કે અહીં દર તહેવાર માત્ર ઉજવાતો નથી, પરંતુ સમાજને એક સકારાત્મક સંદેશ આપવામાં આવે છે. આ જ સંકલ્પના સાથે વસંત પંચમીના પાવન દિવસે કલરવના બાલ મંદિરના વિદ્યાર્થીઓ દ્વારા વસંત ઉત્સવની અનોખી ઉજવણી કરતા શાળાનું વાતાવરણ ભક્તિભાવ, આનંદ અને રંગીન ઉત્સાહથી છલકાઈ ઉઠ્યું હતું. કલરવ શિશુ વિકાસ કેન્દ્ર દ્વારા યોજાયેલી આ વસંત પંચમીની ઉજવણી નિશ્ચિત રૂપે શિક્ષણ સાથે સંસ્કાર આપતી એક આદર્શ ઉજવણી બની રહી હતી. વિદ્યાની આરાધના સાથે સંસ્કારોનો સંદેશ આપતી કલરવ શિશુ વિકાસ કેન્દ્રની પ્રી પ્રાઇમરી વિભાગની વસંત પંચમીની ઉજવણીને વાલીઓ અને ઉપસ્થિત સૌ કોઈએ પ્રશંસનીય ગણાવી હતી. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. મોડાસા કેળવણી મંડળ સંચાલિત કલરવ શાળામાં આજે વસંત પંચમીનો મહોત્સવની સરસ રીતે ઉજવણી કરવાની. વસંત પંચમી એટલે જ્ઞાનની પણ દેવીનો મહોત્સવ. આપણે સૌ આજે નાના બાળકોએ એમની પોતાની નોટબુકમાં એનું પૂજન કર્યું, ફૂલ સાથે એને શણગાર્યા અને સરસ રીતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં. આપણે સરસ્વતી માતાની મૂર્તિ સાથે પણ અને બહેનને પણ સરસ રીતે એનો પોતાનો દેખાવ રજૂ કર્યો છે. એનો આનંદ છે. જે સૌ કલરવની બહેનોએ આ કાર્યક્રમમાં જોડાયા છે એ સૌને પણ અભિનંદન આપું છું. અને યા દેવી સર્વભૂતેષુ વિદ્યા રૂપે સરસ્વતી નમસ્કાંતિ નમસ્તે નમસ્તે નમો નમઃ. આજના વસંત પંચમીના પવિત્ર દિવસે આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નમસ્કાર. આજે વસંત પંચમી એટલે માં સરસ્વતીનો પ્રાગટ્યોત્સવ. આજે અમારા કલરવ બાલ મંદિર વિભાગમાં પણ અમે બહુ જ ધામધૂમથી માતાજીની પૂજા કરી, ષોડશોપચાર માતાજીની પૂજા કરી અને સાથે સાથે બાળકોએ પણ પોતાના પુસ્તકની તિલક અને ફૂલ પાંખડી વડે બાળકોએ પણ પોતાના પુસ્તકની પૂજા કરી. અને સાથે સાથે વસંત ઋતુ આવી એટલે પ્રાકૃતિક પણ આખો ફેરફાર આપણે જોઈ શકીએ, બાળકોને પણ આ ખ્યાલ આવે એટલા માટે અમે બાળકોને પતંગિયાના સ્વરૂપમાં વ્યક્ત કર્યા અને સાથે સાથે રંગબેરંગી ફૂલોને પણ અમે બાળકો દ્વારા વ્યક્ત કર્યું. અને આ રીતે સમગ્ર સૃષ્ટિમાં પ્રાકૃતિક જે આખો ફેરફાર આવે છે એને અમે અમારા બાળકો દ્વારા રજૂ કર્યો, એમને વ્યક્ત કર્યો. અને આ વ્યક્ત કરવામાં, આ અમારો આખો પ્રસંગ કાર્યક્રમ કરવામાં અમને અમારા મેનેજમેન્ટ એટલે કે અમારા બિપિન કાકા અને અમારું સમગ્ર મેનેજમેન્ટનો મને સહકાર અને એમની હૂંફ મળી રહી. સાથે સાથે મારા કલરવ બાલ મંદિર વિભાગનો સમગ્ર પરિવાર એમનો પણ મને સાથ સહકાર મળી રહ્યો અને એથી કરીને આ અમારો આખો સમગ્ર કાર્યક્રમ દીપી ઉઠ્યો. અસ્તુ.